નમસ્કાર, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્યભરના શિક્ષિત બેરોજગાર મહિલાઓ જે ભરતીની રાહ જોઈને બેઠા હતા તે ભરતી આખરે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બહાર પાડી દેવામાં આવી છે। ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુમતીબેન બાબરિયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતમાં આંગણવાડી કર્મચારીઓની કુલ 9,000 કરતાં વધારે જગ્યાઓ ભરાશે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે ગુજરાત આંગણવાડી ભરતીમાં ક્યાં સુધીમાં મિત્રો ઓનલાઈન આવેદન કરી શકાશે, કોણ મિત્રો આ ભરતીમાં આવેદન કરી શકશે, એટલે કે શૈક્ષણિક લાયકાત શું હશે, કેટલી જગ્યાઓ છે કાર્યકર તેડાગર બહેનોની, સાથે જ મિત્રો ભરતી પ્રક્રિયા જે મિત્રો ફોર્મ ભરવાથી લઈ અને ઓર્ડર સુધીની જે ભરતી પ્રક્રિયા છે તેના માટે સરકારે કેટલા દિવસો ફાળવ્યા છે, આ તમામ માહિતી સાથે આજે આપણા આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી બહેનો આપ બન્યા રહો અને જો અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી ભરતી, પગાર વધારા વગેરેના ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો રાજ્યભરના શિક્ષિત બેરોજગાર મહિલાઓ આનંદો, કારણ કે ગુજરાત રાજ્યમાં 9,000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે માનદ સેવાઓ માટેના માનવબળની જાહેરાત કરવામાં આવી છે। એટલે કે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ 65,000 કરતાં વધારે જે આંગણવાડી કેન્દ્રો છે તેમાં 9,000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની નવી ભરતી પ્રક્રિયા જાહેર થઈ છે। જેમાં મિત્રો વાત કરીશું ભરતી કયા સમયની કેટલી છે। તો આંગણવાડી કાર્યકર બહેનોની 5,000થી વધારે જગ્યાઓની ભરતી છે અને આંગણવાડી તેડાગર બહેનોની 4,000 કરતાં વધારે જગ્યાઓની ભરતી પ્રક્રિયા આવવાની છે। મિત્રો ભરતી પ્રક્રિયાનું જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે આવતી 7 તારીખ અથવા 8 તારીખે બહાર પડી જશે, કારણ કે ઓનલાઈન જે આવેદન કરવાનો જે સમયગાળો છે તે મિત્રો 8 ઓગસ્ટ 2025થી લઈ અને 30 ઓગસ્ટ 2025 રાત્રિના 12 કલાક સુધી રાખવામાં આવે છે। એટલે કે 23 દિવસ સુધીમાં આ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। મિત્રો માનદ સેવાના જે ઓનલાઈન ફોર્મ ભરવાની જે મિત્રો માર્ગદર્શિકા અને જે વેબસાઇટ છે તે વેબસાઇટનું નામ છે ehrms.gujarat.gov.in વેબસાઇટ પર જઈ અને આપે આ ભરતી પ્રક્રિયામાં ઓનલાઈન આવેદન કરી શકો છો। મિત્રો કુલ 9,000 કરતાં વધારે જગ્યા માટે આ ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના ICDS પ્રોજેક્ટમાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની ભરતી આવી છે। વાત કરીશું મિત્રો ઓનલાઈન પસંદગી પ્રક્રિયા માટેનો સમયગાળો। તો મિત્રો જે ભરતી પ્રક્રિયા છે તેના માટેના ઓનલાઈન અરજી કરવાની જે તારીખ છે તે તારીખ 8 એટલે કે 8 ઓગસ્ટ 2025થી લઈ અને 30/8/2025 રાત્રિના 12 કલાક સુધી તમામ જે મહિલા ઉમેદવારો છે તે મિત્રો અરજી કરી શકે છે। એટલે કે અરજી કરવા માટે તમને 23 દિવસ મળશે। ત્યારબાદ મિત્રો CDPO દ્વારા ઓનલાઈન સ્કૂટિનીકરણ જે પ્રક્રિયા છે તે 31/8/2025થી લઈને 9/9/2025 10 દિવસમાં કરવામાં આવશે। પ્રોગ્રામ ઓફિસર એટલે કે PO3 દ્વારા મેરિટ ખરાઈ અને જનરેશન 10/9થી 19/9 એટલે કે 10 દિવસમાં એ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। ઓનલાઈન અપીલ એટલે કે કોઈ મહિલાને મિત્રો જે મેરિટ બહાર પાડવામાં આવે તેમાં કોઈ વાંધો હોય તો તેના માટે 30/9થી 9/10નો તેને સમયગાળો આપવામાં આવે છે, એટલે કે 10 દિવસ। પ્રમાણપત્ર ચકાસણી તો 10/10થી લઈને 19/10 10 દિવસ અને હાજર થવા માટે 20/10થી લઈને 18/11 એમ કુલ 30 દિવસ। તો કુલ મળીને કુલ 123 દિવસનો આ મિત્રો ઓનલાઈન અરજીથી લઈ અને મિત્રો ઓર્ડર સુધીનો જે કાર્યક્રમ છે તે સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે। વાત કરીશું આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની માનદ સેવા પસંદગીમાં જે શૈક્ષણિક લાયકાત અને ઉંમરની વાત કરીએ તો મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની માનદ સેવા પસંદગી કરનાર જે ઉમેદવાર છે તે તો પહેલાં મહિલા હોવા જોઈએ। તો આંગણવાડી કાર્યકર બહેનો જે છે તેમની પસંદગી થાય છે, તો મહિલા ઉમેદવારો કાર્યકર તેડાગર બહેનો માટે બંને માટે અરજી કરી શકશે। આંગણવાડી કાર્યકર જે છે અને તેડાગર જે મહિલાઓ છે તે મિત્રો જે તે સ્થળે જે તે આંગણવાડી કેન્દ્ર માટે અરજી કરતા હોય તે વિસ્તારમાં તેઓ છેલ્લા 2-3 વર્ષથી રહે છે તેવું મિત્રો મામલતદાર શ્રીનું જે છે તે મિત્રો ડોમિસાઇલ સર્ટિફિકેટ એટલે કે રહેઠાણનું પ્રમાણપત્ર તમારે લાવવાનું છે। ત્યારબાદ અરજીની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની જે અરજી છે તે મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં જે ઉંમર વાત કરીએ વય મર્યાદાની તો 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ના હોય તેવી હોવી જોઈએ। અલગ અલગ જે કેટેગરી વાઇઝ જે મિત્રો અનામતના જે છૂટછાટ મળે છે તે છૂટછાટ મળવાપાત્ર રહેશે। વાત કરીએ આંગણવાડી કાર્યકર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત, તો આંગણવાડી કાર્યકર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અથવા ધોરણ 10 પાસ સાથે AICTE માન્યતા પ્રાપ્ત કોઈપણ ઓછામાં ઓછો 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ પાસ કરેલો હોવો જોઈએ। આંગણવાડી તેડાગર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ રહેશે। અરજદાર અનામત વર્ગમાં આવતા હોય તો તેમને સક્ષમ અધિકારી શ્રીનું જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે। અરજદાર વિધવા હોય તો તે બાબતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે। અને સાથે જ મિત્રો તમારે જે ડોમિસાઇલ સર્ટિફિકેટની સાથે સાથે બીજી વાત કરીએ તો સ્વઘોષણાપત્ર જે છે તે મિત્રો રજૂ કરવાનું છે। આ સ્વઘોષણાપત્ર શું હોય છે તેના માટે આપણે એક અલગથી વિડીયો બનાવીશું। ત્યારબાદ અરજદાર દ્વારા
તમામ શૈક્ષણિક લાયકાતો એટલે કે ધોરણ 12 પાસ હોય, ત્યારબાદ તમે ગ્રેજ્યુએટ થયા હોય, તમે અનુસ્નાતક થયા હોય, તમામની માર્કશીટો જે છે તે રજૂ કરવાના રહેશે. અરજદારની ઉંમર છેલ્લી કટ ઓફ ડેટ દ્વારા ગણવામાં આવશે. હવે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેની વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવા માટે તમારે ગૂગલ ક્રોમમાં જઈને ehrms.gujarat.gov.in તમે જે અત્યારે હાલ આપણા મોબાઈલ પર ઇન્ટરફેસ જુઓ છો તેના પર સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ EHRMS ગુજરાત પર તમારે ક્લિક કરવાથી તમને કંઈક આવું ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં મિત્રો આ વેબસાઇટ ઉપર રિક્રુટમેન્ટ કરીને એક ઓપ્શન આવે છે. રિક્રુટમેન્ટ પર ક્લિક કરવાથી મિત્રો આ રીતનું મિત્રો ઇન્ટરફેસ ખોલશે અને તેમાં એપ્લાય જે છે તેમાં જઈ અને તમારે તમારો ભરતી જે 8/8થી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તો મિત્રો ગુજરાત આંગણવાડી ભરતીની રાહ જોઈને બેઠેલા જે ઉમેદવારો છે, મહિલા ઉમેદવારો, તેમના માટે સુવર્ણ તક છે, કારણ કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કુલ 65,000 જેટલા જે આંગણવાડી કેન્દ્રો ચાલે છે ICDS પ્રોજેક્ટ અંતર્ગત, તેમાં હાલમાં જે 9,000 કરતાં વધારે જગ્યાઓ ખાલી છે, જેમાં કાર્યકર બહેનોની 5,000 અને 4,000 કરતાં વધારે તેડાગર બહેનોની જગ્યાઓ જે છે તે ખાલી છે. આ 9,000 કરતાં વધારે જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ 8/8થી લઈ અને 31/8 સુધીમાં મંગાવવામાં આવી રહી છે. મિત્રો જે સંપૂર્ણ જગ્યાઓ સાથેનું જે મિત્રો ભરતી પ્રક્રિયાનું નોટિફિકેશન છે તે આપણને EHRMS જે વેબસાઇટ છે તેના પર મિત્રો 8 તારીખ સુધીમાં અવેલેબલ થઈ જશે. તો ત્યારબાદ આપણે ફરીથી એકવાર વિડીયો બનાવીશું કે આંગણવાડી કાર્યકર બહેનોની જગ્યા કેટલી છે અને તેડાગર બહેનોની જગ્યા છે. તદુપરાંત એ પણ જાણીશું કે અલગ અલગ જિલ્લા વાઇઝ કેટલી જગ્યાઓ ખાલી છે તેના માટે પણ આપણી ચેનલ પર આપણે વિડીયો બનાવીશું. અને હવે જ્યાંથી લઈ એટલે કે 8 તારીખથી લઈ અને 31 તારીખ સુધીમાં આપણે ફોર્મ ભરવાથી લઈ અને જે બહેનોને તકલીફ પડશે આપણે કોમેન્ટ બોક્સ ઓપન રાખીશું. તો તમામ જે બહેનો જે ફોર્મ ભરનાર તમામને ઉપયોગી નીવડે તેવી માહિતી આપણે આપણા વિડીયો આપણા ચેનલ પર મૂકતા રહીશું. તો જલ્દીથી મિત્રો ફટાફટ આ ડોક્યુમેન્ટ તૈયાર કરી લો. આપણે અગાઉ પણ આજથી 6 મહિના પહેલાં વિડીયો બનાવ્યો હતો કે આગામી 6 મહિનામાં ભરતી પ્રક્રિયા આવવાની છે. ડોક્યુમેન્ટ્સ કયા કયા જોશે, શું તૈયાર રાખવું, તેના માટેનો વિડીયો આપણે બનાવેલો છે, તે તમે અમારી ચેનલમાં જઈને જોઈ શકો છો. આથી જલ્દીથી આ ભરતી